હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. સૌથી પહેલા તો જો હું ફાર્મસીની વાત કરું તો મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને મેં તમને એક વચન આપ્યું હતું કે હું તમને ટોપ 20 ફાર્મસી કોલેજની વાત કરવાની છું, જેથી તમને આઈડિયા આવે કે તમારે કઈ કોલેજ ફર્સ્ટ રાખવી, કઈ સેકન્ડ રાખવી અને કઈ લાસ્ટમાં રાખવી. તો આજનો વિડીયો ખાલી ને ખાલી તમારા માટે છે. બટ બિફોર દેટ મારે ફરીથી એક વાત તમને કહેવી છે કે આજે રાત્રે લાઈવ આપણે કરવાના છે, જેમાં તમને લાઈવમાં આપણે ચોઇસ ફિલિંગ કરીને બતાવવાના છીએ. આપણી પાસે એક સ્ટુડન્ટનું પોર્ટલ છે, એમાં પ્રોપર એના જે મેરિટ રેન્ક છે એ પ્રમાણે આપણે ચોઇસ ફિલિંગ કરશું, તો તમને પણ આઈડિયા આવે કે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાનું હોય છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો, મેં કાલે પણ તમને કીધું હતું ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ્સ ફાર્મસીમાં એડમિશન લેવા માંગતા હોય એ બધાને આ ચેનલ રિફર કરાવી દો, બધાને આ ચેનલની લિંક શેર કરી દો, જેથી બધા લોકો વિડીયો જોઈએ અને સાથે સાથે લાઈવ પણ અટેન્ડ કરે તો એમના ફાર્મસીમાં ડ્યુરિંગ એડમિશન કોઈ પણ તકલીફ આવે નહીં. તો જો આજના વિડીયોની શરૂઆત કરું, જેમાં હું તમને ટોપ 20 ફાર્મસી કોલેજની વાત કરવાની છું. એ ટોપ 20 ફાર્મસી કોલેજનું જે રિઝલ્ટ મેં અહીંયા અપલોડ કર્યું છે એ છે મોક રાઉન્ડ 2024ના પ્રમાણે. બટ જો આ વિડીયો જોયા પહેલા હજી પણ તમે કાલનો વિડીયો જોયો નથી કે મોક રાઉન્ડ શું હોય છે, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની હોય છે, ચોઇસ ફિલિંગની લોક કરવાની હોય કે નહીં કરવાની હોય, ઓટો લોક થઈ જાય છે, જો મોક રાઉન્ડમાં મને કોઈ સીટ મળે છે તો શું મારે એમાં ફીસ પે કરવાની નહીં કરવાની, આ બધી ડિટેલ્સ મેં ત્યાં સમજાવે છે. તો હજી પણ જો તમે વિડીયો નથી જોયો તો એકવાર ફરીથી રિફર કરી લેજો. તો ચલો શરૂ કરીએ છીએ. અહીંયા જે પણ મેં ડેટા મૂક્યો છે એ મોક રાઉન્ડનો 2024માં જ્યારે મતલબ જે પણ એનું લાસ્ટ રેન્ક જે પણ ત્યાં અટક્યું હતું એના પ્રમાણે મૂક્યો છે, રાઈટ. સો ફર્સ્ટ રાઉન્ડનો અલગ હોઈ શકે, સેકન્ડ રાઉન્ડનો અલગ હોઈ શકે. તો જ્યારે ફર્સ્ટ રાઉન્ડ આવશે ત્યારે ફર્સ્ટ રાઉન્ડનો ફરીથી હું ડેટા પ્રમાણે મૂકીશ આ જ કોલેજનો કે 2024માં કઈ રીતે કટ ઓફ થયું હતું, અને આ જ કોલેજનું જ્યારે રાઉન્ડ 2 થયું હતું ત્યારે એનું કટ ઓફ કઈ પ્રમાણે થયું હતું અને લાસ્ટ મેરિટ રેન્ક ક્યાં અટક્યું હતું એના માટે પણ હું ફરીથી વિડીયો બનાવીશ. પરંતુ અત્યારે આપણે મોક રાઉન્ડની વાત કરવાના છે. તો લાસ્ટ મોક રાઉન્ડ 2024માં આ બધી જ ફાર્મસી કોલેજનો કયા મેરિટ રેન્કે અટક્યું હતું, તો અત્યારે તમને એ ખબર પડી જશે કે તમારા મેરિટ રેન્ક પ્રમાણે જે અત્યારે હું ટોપ 20 ફાર્મસી કોલેજની વાત કરવાની છું તો ત્યાં એમાં કઈ કઈ કોલેજમાં તમારો નંબર લાગી શકે એમ છે. તો સૌથી પહેલા હું ગવર્મેન્ટ કોલેજની વાત કરીશ એન્ડ ધેન આફ્ટર આપણે સેલ્ફ ફાઇનાન્સની વાત કરીશું. જ્યાં ગવર્મેન્ટ હશે ત્યાં ઇન્ડિકેટ કર્યું છે કે આ ગવર્મેન્ટ છે અને આ સેલ્ફ ફાઇનાન્સ છે, તો મેં ત્યાં સેલ્ફ ફાઇનાન્સ પર લખી દીધું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો છે આપણી LM કોલેજ અહેમદાબાદ ગવર્મેન્ટ કોલેજ છે, જેનો લાસ્ટ મેરિટ રેન્ક 178 અટક્યું હતું, રાઈટ. ઓકે, નેક્સ્ટ છે AR કોલેજ એન્ડ GHP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી વિવીનગર ગવર્મેન્ટ કોલેજ છે 298. મતલબ ગવર્મેન્ટ કોલેજના કટ ઓફ તો ઓલમોસ્ટ અને ઓલવેઝ હાઈ જ જવાના છે. નેક્સ્ટ છે આપણે BK મોદી રાજકોટ ગવર્મેન્ટ કોલેજ 630 મેરિટ રેન્ક. અહીંયા જે પણ આ લખ્યા છે બધા મેરિટ રેન્ક છે જ્યાં અટક્યું હતું લાસ્ટ મેરિટ રેન્ક. નેક્સ્ટ છે ફેકલ્ટી ઓફ ફાર્મસી MSU યુનિવર્સિટી, તમે કદાચ નામ સાંભળ્યું જ હશે, 143 લાસ્ટ. નેક્સ્ટ છે ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ સુરતની જો હું વાત કરું ગવર્મેન્ટ કોલેજ તો 554, અને ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ગાંધીનગરમાં પણ છે અને એનું જે લાસ્ટ મેરિટ રેન્ક અટક્યો તો 453. આના પછીની જેટલી પણ કોલેજ છે બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. જો તમે ગવર્મેન્ટમાં એડમિશન લેવા માંગો છો તો તમારી પાસે 1 2 3 4 5 6 ઓપ્શન છે કે આ ગવર્મેન્ટ કોલેજમાં તમે જઈ શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી નિરમા યુનિવર્સિટી, તમને બધાને જ ખબર છે સેલ્ફ ફાઇનાન્સ છે અને જો એમાં તમે એડમિશન લેવા માંગો છો તો મોક રાઉન્ડમાં લાસ્ટ ત્યાં અટક્યું હતું 523 એ 523. નેક્સ્ટ વાત કરું KB ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર સેલ્ફ ફાઇનાન્સ છે 1744. અહીંયા જે પણ મેં મોક રાઉન્ડમાં ઓલમોસ્ટ 2500ની પહેલા જે લાસ્ટ મેરિટ રેન્ક અટક્યા હતા એ બધીના સારી કોલેજો મેં અહીંયા મેન્શન કરી છે. 1744 લાસ્ટ મેરિટ રેન્ક અટક્યું હતું. નેક્સ્ટ છે સરદાર પટેલ યુનિવર્સિટી વિવીનગર સેલ્ફ ફાઇનાન્સ છે 2736 અટક્યું હતું. નેક્સ્ટ છે આનંદ ફાર્મસી આનંદમાં આવેલી છે, ફાર્માસ્યુટિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, એ પણ 1438 એનું અટક્યું હતું. નેક્સ્ટ આપણે વાત કરીએ GTU છે ગાંધીનગર સેલ્ફ ફાઇનાન્સ છે 1731 એનું મેરિટ અટક્યું હતું. નેક્સ્ટ છે ફેકલ્ટી ઓફ ફાર્મસી DDU નડિયાદ, એનું પણ કદાચ નામ તમે સારું એવું સાંભળ્યું હશે, બહુ સારી કોલેજ છે 1174 લાસ્ટ મેરિટ રેન્ક મોક રાઉન્ડ પ્રમાણે 2024 પ્રમાણે. APMC હિંમતનગર સેલ્ફ ફાઇનાન્સ છે 2696.
નેક્સ્ટ વાત કરીએ માલિબા ફાર્મસી કોલેજ સુરતમાં આવેલી છે, સેલ્ફ ફાઇનાન્સ છે 2939. AR કોલેજ એન્ડ GHP ઇન્સ્ટિટ્યૂટ વિવીનગર સેલ્ફ ફાઇનાન્સ 1315. એક છે LJ અહેમદાબાદ સેલ્ફ ફાઇનાન્સ અને 1161. એમાં બીજી પણ છે LJ ડિપાર્ટમેન્ટ સેલ્ફ ફાઇનાન્સ કરીને, એનો પણ મેરિટ રેન્ક 1876 છે. અટક્યો તો આ A1 અને 2 એમ કરીને ટોટલ 2 કોલેજ છે. રમણભાઈ પટેલ ચાંગા યુનિવર્સિટી 1653. એન્ડ નેક્સ્ટ વાત કરીએ સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી 2270. એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી પણ છે અને એક સાલ કોલેજ ઓફ ફાર્મસી પણ છે. તો એમાં ટોટલ 2 કોલેજ છે, હા. તો સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીનો અલગ મેરિટ રેન્ક છે અને સાલ કોલેજ ઓફ ફાર્મસીનો પણ અલગ મેરિટ રેન્ક છે. આનો 2270 છે અને આનો 2646 છે. તો ઓલમોસ્ટ મેં તમને 20 ની આસપાસ બધી જ કોલેજનું લિસ્ટ આપી દીધું છે. એકવાર ધ્યાનથી જોઈ લેજો દોસ્તો. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 10 થઈ ગઈ અને 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, એટલે 10 10 20 ટોટલ મેં તમને ટોપ 20 ફાર્મસી કોલેજનું લિસ્ટ આપી લીધું છે. મોક રાઉન્ડ 2024 પ્રમાણે જે પણ કટ ઓફ છે અહીંયા મેન્શન કરી દીધા છે. હવે તમારે શું કરવાનું છે કે તમારે તમારા કટ ઓફ પ્રમાણે એને ચેક કરવાનું છે કે હા મારો કદાચ 1500 છે તો 1500 ની પ્રમાણે અહીંયા લાસ્ટ મિનિટે અહીંયા અટક્યો તો હા પોસિબલ છે કે અહીંયા મને મળી જશે. આ વિડીયોમાં મારે એક વસ્તુ ઓર મેન્શન કરી છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને એવું કહે છે કે મેરિટ લિસ્ટ ક્યાંથી કઈ રીતે ડાઉનલોડ કરવાનું. બેટા તમારે ACPC નું જે તમે ફોર્મ ભર્યું છે ફોર્મ ભરવાનું છે, તમારે બધી ફોટોસ અને સાઈડમાં આવી જ ગયો હશે, તમારું લેફ્ટ હેન્ડ સાઈડ મેરિટ રેન્ક જનરેટ થઈ ગયો છે તો એ જોઈ લેજો. અને રાત્રે લાઈવમાં આવવાનું ભૂલતા નહીં, બીકોઝ રાત્રે લાઈવમાં તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થઈ જવાના છે. તો આવી જ નવી અપડેટ માટે વારે ઘડી આપણે મળતા રહીશું. પણ ત્યાં સુધી તમારે બધાને આ વિડીયો શેર કરી દેવાનો છે કે રાત્રે લાઈવમાં આવવાનું છે અને આ એમના માટે ટોપ 20 ફાર્મસી કોલેજનું લિસ્ટ પણ મેં તમને આપી દીધું છે. ત્યાં સુધી સૌથી પ્રથમ બધાને જય શ્રી કૃષ્ણ.